થરાદના કોઠી ગામમાં સગાઈની અદાવતમાં હત્યા સેશન્સ કોર્ટનો કડક ચુકાદો, આરોપીને આજીવન કેદ। થરાદ તાલુકાના કોઠી ગામમાં સગાઈના મુદ્દે થયેલી જૂની અદાવતના કારણે બનેલી હત્યાની ઘટનામાં થરાદ સેશન્સ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ અને કડક ચુકાદો આપવામાં આવ્યો છે। આરોપી દિલીપ ખાન અનાથ ખાન મલ્લેકને આજીવન કેદની સજા સાથે ₹50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ કોઠી ગામના રહેવાસી હાજી ખાન લાલખાન મલ્લેક ઉંમર આશરે 60 વર્ષ પર આરોપી દિલીપ ખાને જીવલેણ હુમલો કર્યો હતો અને ઘટનાના દિવસે સાંજે આશરે 4 વાગ્યાના સમયે હાજી ખાન ગામના ચોકમાં ચબૂતરા પર બેઠેલા હતા ત્યારે દિલીપ ખાન બોલેરો ગાડી નંબર GJ 09AG 4601 લઈને આવ્યો અને હાજી ખાનને 2 વખત ટક્કર મારી। ત્યારબાદ આરોપી ગાડીમાંથી નીચે ઉતરી પોતાના પાસે રહેલી છરી વડે હાજી ખાનના છાતી અને પગના ભાગે ઉપરાઉપરી 3 ઘા મારીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા। હુમલા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ઘાયલ હાજી ખાનને તાત્કાલિક થરાદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। ફરિયાદી સર્જન ખાન લાલખાન મલ્લેક દ્વારા પોલીસને આપવામાં આવેલી માહિતી મુજબ આરોપી દિલીપ ખાન પોતાની સગાઈ ન થવા મુદ્દે મૃતક પ્રત્યે મન દુઃખ રાખતો હતો અને એ જ અદાવતના કારણે હત્યા કરાઈ હતી। આ બનાવ અંગે થરાદ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા કલમ 302 હેઠળ ગુનો નોંધાઈ તપાસ હાથ ધરવામાં આવી હતી। કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ RD જોશીએ મજબૂત દલીલો રજૂ કરી, જેને આધારે સેશન્સ જજ PM સાયાણી દ્વારા આરોપીને દોષિત ઠેરાવી આજીવન કેદની સજા અને દંડનો હુકમ આપવામાં આવ્યો હતો। એવી છે કે મરનાર હાજી ખાન કોઠી ગામે ઓટલા ઉપર બેઠા હતા એ વખતે આ આરોપી પોતાની બોલેરો ગાડી લઈને આવે છે અને એ પોતે જ્યારે બેઠા હતા એમને પગો ઉપર ગાડીના પહેલાં 2 વખત ગાડીથી મારે છે અને એના પછી એ ગાડીમાંથી નીચે ઉતરે છે અને નીચે ઉતર્યા બાદ છરા વડે હુમલો કરે છે અને એના મરનારના છાતીના ભાગે 2 થી 3 ઘા મારે છે અને એમનું મૃત્યુ નિપજાવે છે। અને એમના ભાઈ એ વખતે મદ્રેસાની અંદર હોય છે, એમના ભાઈ આવે છે દોડીને અને આ અંગેની એમના ભાઈ જે સર્જન ખાન હોય છે એ ફરિયાદ આપે છે। તપાસના અંતે આ કેસ નામદાર એડિશનલ સેશન જજ શ્રી PM સાયાણી સાહેબની કોર્ટમાં આજરોજ ચાલી જતો નામદાર કોર્ટે આરોપીને જન્મટીપની સજા અને ₹50,000 દંડ ફરમાવવાનો હુકમ કર્યો છે અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ફરવાનો હુકમ કરેલો છે। બનાવનું કારણ એવું હતું કે મરનાર હાજી ખાન એ આગેવાન માણસ હતા અને આ આરોપીના સગાઈ થતી ન હતી, એટલે એણે 1-2 વખત તમને વાત કરી છે સગાઈની, પરંતુ આનું વર્તન બરાબર ન હોવાથી એની સગાઈ થતી નથી, પરંતુ આ સગાઈ થતી નથી એવી અદાવત રાખી અને આ આરોપીએ એનું ખૂન કરેલું, જે અંગેનો આજ રોજ કેસ ચાલી ગયો। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।